દેશભરમાં હાલ પેટ્રોલ અને ડીઝલની તંગીની સ્થિતિ છે અને લોકો ભારે હાલાકી અનુભવી રહ્યા છે। ત્યારે મહેસાણામાં એક વિચિત્ર ઘટના બની કે જેમાં ડીઝલનો જથ્થો હોવા છતાં પણ પેટ્રોલ પંપના સંચાલકે ગ્રાહકને ડીઝલ આપવાની જ ના પાડી દીધી અને એના પછી જે બબાલ થઈ છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાની જાહેરાત થઈ અને એના પછી લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। એક તરફ પેટ્રોલ અને ડીઝલ મેળવવા માટે લાંબી લાઈનોમાં લોકોને લાગવું પડ્યું છે, તો બીજી તરફ કે જ્યાં જથ્થો છે ત્યાં પેટ્રોલ પંપના સંચાલકો પણ હવે ગ્રાહકો પર દાદાગીરી કરતા હોય તેવી ઘટનાઓ બની રહી છે। ત્યારે આ ઘટના મહેસાણાની છે કે જ્યાં નંદાસરના હદ વિસ્તારમાં એક HP કંપનીનું પેટ્રોલ પંપ આવેલું છે કે જ્યાં સંચાલકે એક ગ્રાહક સાથે ખૂબ જ તોછડાઈથી વાત કરી હતી અને દાવો કર્યો હતો કે આ તો એમનું પર્સનલ પંપ છે, એમના જ ખાસ ગ્રાહકોને ડીઝલ આપવામાં આવશે। આ ગ્રાહકને ધરાહાર આ ડીઝલ આપવાની પેટ્રોલ પંપના સંચાલકે ના પાડી દીધી। ત્યારે પહેલા જોઈએ એ વાયરલ થયેલો વિડીયો કે જેમાં ગ્રાહક અને પેટ્રોલ પંપના સંચાલક વચ્ચે આ તકરાર થઈ છે। તો એક વાર અવાજ નહીં આલવાનો આ ડીઝલ નથી આપવાનું। ચમ ડીઝલ નહીં આલવાનું? ડીઝલ અત્યારે કારણ શું પણ હું મારા કસ્ટમર ના નહીં સાચવી શકતો એટલે અમે તમારા કસ્ટમર નહીં તો કોણ હું અહીંથી નહીં હું તમને પહેલી વખત મળેલો સ્કોર્પિયો લઈને નહીં આવતો? હું તમને સ્કોર્પિયો લઈને કોણ આવતો હતો? હું તમને પહેલી વખત મળેલો છું બસ। એટલે તમારે ડીઝલ સન ડીઝલ નહીં આલવાનું? આ શું દાદાગીરી? સહન ડીઝલ નથી કેમ દાદાગીરી કેમ આવે? ના ના દાદાગીરી ક્યાં? દાદાગીરી તમે ડીઝલ નહીં? દાદાગીરી કોઈ જ પ્રકારે દાદાગીરી નહીં। હા કાકા ટૂંકારાથી વાત ના કરજો, જો તમને કીધું આગળ લઈ લો તમે ટૂંકારાથી વાત ના કરજો, તમને સીધી વાત ટૂંકારાથી વાત ના કરજો। હું તમને મોન આપું, તમે મને મોન આપો, બરોબર? તમારે ડીઝલ નહીં તમારા જોડે? ડીઝલ નહીં તમારા જોડે? મારા જોડે ડીઝલ છે, મારા કસ્ટમર ને ચાલે એટલું અમે કસ્ટમર નહીં તો એમ કહું છું તમને। બંધ કરી દો, બંધ કરી દો, બોર્ડ મારી દો। હું શું કહું, આગળ બોર્ડ મારી દો કે બંધ બનાવવા આપેલું એટલે કાલ સવારે વાગી જશે। મારા કસ્ટમર સિવાય કોઈને અંદર આવવું નહીં। એટલે બોર્ડ મારી દઉં? આ તો શાંતિ રાખો, તમે 10 મિનિટ શાંતિ રાખો। તને ના પડે ડીઝલ નાખવાની? હે તાર સીટે ના પડીએ પણ પાણા ના ડીઝલ નહીં? ડીઝલ શક નહીં એ વાત કરજે। આ શું આ ડીઝલ નહીં? ચમ ના ઉતારતા પણ આપણા દેશમાં હાલ કટોકટીનો સમય છે। યુદ્ધના કારણે સામાન્ય જનતા પર મોંઘવારીની માર પડી રહી છે। જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ ભયંકર મોંઘી થઈ ગઈ છે। ફક્ત પેટ્રોલ ડીઝલ જ નહીં પરંતુ દૂધ અને શાકભાજી જેવી વસ્તુઓ પણ મોંઘી થઈ ગઈ છે અને આ કફોડી સ્થિતિમાં લોકો જ હવે લોકોને લૂંટી રહ્યા છે। આ ઘટનાને લઈને ગ્રાહકે જ્યારે આ મગજમારી બાદ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી પેટ્રોલ પંપના સંચાલકની ફરિયાદ કરવા માટે, તેમ છતાં હજુ સુધી આ મામલે કોઈ જ પ્રકારની પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી। તો બીજી તરફ હવે એવી પણ ઘટનાઓ બની રહી છે કે જ્યાં પેટ્રોલ અને ડીઝલનો ખાનગી રીતે લોકો પણ સંગ્રહ કરતા જોવા મળી રહ્યા છે। હજુ પણ આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધી જાય તેવી આશંકાઓ છે, જેને લઈને પેનિકમાં આવી ગયા છે લોકો અને પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈનો લગાવી રહ્યા છે। તો ઘણી જગ્યાએ એવા બોર્ડ પણ લાગ્યા છે કે જેમાં પેટ્રોલ પંપ ધારકો સામેથી જેવું કહી રહ્યા છે કે હવે સ્ટોક જ નથી, આ પેટ્રોલ પંપ પર આવવું જ નહીં કેમ કે પેટ્રોલ કે ડીઝલનો કોઈ જ સ્ટોક અમારી પાસે હાલ છે નહીં। તો વડોદરામાં પણ એવા દ્રશ્યો જોયા કે જેમાં સરકારી વાહનોની અંદર પેટ્રોલ અને ડીઝલને કેરમાં ભરીને લઈ જવાતું હતું। ત્યારે આ પ્રકારના દ્રશ્યો જ્યારે જોવા મળી રહ્યા છે ત્યારે ગુજરાતમાં હાલ નાગરિકો ખૂબ જ કફોડી સ્થિતિમાં મુકાયા છે। ત્યારે આ મામલે પેનિક બાઇંગને અટકાવવા માટે અને લોકો સાથે કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય એના માટે સરકાર હવે આગામી સમયમાં કેવા પગલાં લે છે તે જોવાનું રહે છે। ત્યારે આ મામલે તમારું શું કહેવું છે તે પણ કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।